નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આજના તાજા સમાચારોમાં। આજના તાજા સમાચારની વાત કરીએ તો નકલી બીટી કપાસના બિયારણથી ખેડૂતોને કરોડો રૂપિયાનું નુકસાન, પશુપાલકો માટે આવ્યા ખુશખબર। ત્યારબાદ અગત્યના સમાચાર, વરસાદથી ખેત પેદાશો, અનાજ અને વગેરે પાકનું નુકસાન અટકાવવા સરકારનો અનુરોધ, વરસાદની આગાહીને જોતા। ત્યારબાદ અનાથ બાળકોને દર મહિને 4,000 રૂપિયા। ત્યારબાદ હવામાન ખાતાની મોટી આગાહી, અનેક રાજ્યોમાં વરસાદ માવઠું થશે। ત્યારબાદ આ યોજનામાં પૈસા રોકી તમે ડબલ કરી શકો છો। ત્યારબાદના અગત્યના સમાચાર, કઠોળના ભાવ અંકુશ રાખવા સરકારનો મોટો નિર્ણય। ત્યારબાદ યાર્ડમાં ઘઉંના ભાવ ઐતિહાસિક સપાટીએ, જાણી લો શું છે આજના ભાવ। ત્યારબાદ ખેડૂતોનું હિત કોણ વિચારે છે, ભાજપ કે કોંગ્રેસ, અગત્ય માહિતી। ત્યારબાદ હવે ઘોઘા પીપાવા મુંબઈ વચ્ચે પણ ઢોરો ફેરી શરૂ થશે। ત્યારબાદના અગત્યના સમાચાર, 400 રૂપિયામાં ગેસ સિલિન્ડર અને 25,000 નોકરીઓની જાહેરાત। કેરીના ચાહકો માટે આવ્યા ખુશખબર, જાણી લો શું છે ભાવ। જો આવું થશે તો પીએમ અને ભાજપના તમામ નેતાઓ જેલ જશે તેવું લાલુ યાદવની પુત્રીએ જણાવ્યું। તો મિત્રો, આ તમામ લોક ઉપયોગી અને ખેડૂતલક્ષી સમાચાર જણાવું તે પહેલા આપને જણાવી દઉં કે વિડીયોને અંત સુધી જોઈ લેજો, કેમ કે તમામ સમાચાર, તમામ માહિતી ઉપયોગની છે। અને જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને શેર કરજો। અને જો મિત્રો તમે અમારી ચેનલ પર નવા છો તો નીચે આપેલું લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન દબાવી અમારી ગુજ્જુ માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો આજ જોઈએ તમામ સમાચારો વિસ્તારમાં। સૌથી મહત્વના સમાચાર આવી રહ્યા છે હવામાન ખાતાની મોટી આગાહી। હવામાન વિભાગે જણાવ્યું છે કે રવિવારે હિમાચલ પ્રદેશમાં અલગ અલગ સ્થળોએ ભારે વરસાદ તથા હિમવર્ષા થવાની છે। આવી સ્થિતિમાં ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે। હવામાન ખાતાએ કહ્યું છે કે ખેડૂતોને 10 થી 12 એપ્રિલ વચ્ચે ખાસ સાવચેતી રાખવા વિનંતી કરવામાં આવી છે, કારણ કે 13 એપ્રિલથી કરા પડવાની પણ સંભાવના છે। તો હવામાન વિભાગ દ્વારા રાજ્યના કેટલાક વિસ્તારો 13 એપ્રિલથી તારીખ 15 એપ્રિલ દરમિયાન વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે। ગીર સોમનાથ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની આગાહી છે, જે બાબતે ખેડૂતોને કૃષિ પેદાશોને સંભવિત નુકસાનથી બચાવવા તકેદારીના ભાગરૂપે પગલાં લેવા જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા અપીલ કરવામાં આવી છે। તે મુજબ ખેતરમાં કાપણી કરેલ પાક ખુલ્લામાં હોય તો તેને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી કરવી અથવા તો પ્લાસ્ટિક કે તાડપત્રી યોગ્ય રીતે ઢાંકી દેવું અને ઢગલાની ફરતે માટીના પાક બનાવી વરસાદી પાણી ઢગલાથી નીચે જતું અટકાવી તેમજ તેમને જંતુનાશક દવા કે ખાતરનો ઉપયોગ અથવા તો આ સમયગાળા પૂરતો ટાળવી રાખવો જોઈએ। તદુપરાંત એપીએમસીમાં વેપારી મિત્રો તેમજ ખેડૂતોએ કાળજી રાખવી, આગોતરા સાવચેતીના પગલે લેવા અનુરોધ કરાયો છે। એપીએમસીમાં અનાજ ખેત પેદાશો સુરક્ષિત રાખવા, એપીએમસીમાં વેચાણ અર્થે લઈ જવાથી પેદાશો શક્ય હોય તો આ દિવસો દરમિયાન વાતાવરણનું નિરીક્ષણ કરી ટાળવી અથવા તો સુરક્ષિત જગ્યાએ રાખવી। બિયારણ, ખાતર વગેરે જેવી ખેત સામગ્રીના ઇનપુટને ડીલરો ગોડાઉન સુરક્ષિત રાખવા પગલાં લેવા જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા અનુરોધ કરાયો છે। ત્યારબાદના સમાચાર, પશુપાલકો માટે આવ્યા સારા સમાચાર। બોટાદ જિલ્લાના પશુપાલકો માટે સારા સમાચાર આવ્યા છે। બોટાદ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘની મધુસૂદન ડેરી દ્વારા દૂધમાં ભાવમાં પ્રતિ કિલો લીટર ફેટમાં 10 રૂપિયાનો વધારો કરાયો છે। ડેરીના ચેરમેન ભોળાભાઈ રબારી અને અન્ય સભ્યો દ્વારા આ નિર્ણય લેવાયો છે। પહેલા 772 ભાવ હતો, જે હવે 782 રૂપિયા ભાવ પશુપાલકોને મળશે, જે આવતીકાલથી અમલમાં આવશે। દૂધના વધારે ભાવ મળતા પશુપાલકોમાં આનંદ જોવા મળી રહ્યો છે। છેલ્લા લાંબા સમયથી પશુપાલકો ઈચ્છતા હતા કે તેમને દૂધના વધારે ભાવ મળે અને આખરે તેમની ઈચ્છા પૂરી થઈ છે। બોટાદ જિલ્લા સહકારી ઉત્પાદન સંઘની બેઠક યોજાઈ હતી, જેમાં પશુપાલકોને દૂધનો વધારે ભાવ આપવાનો નિર્ણય લેવાયો છે। આવતીકાલથી આ ભાવ વધારો અમલમાં આવશે। ત્યારબાદ નકલી બીટી કપાસના બિયારણથી ખેડૂતોને કરોડો રૂપિયાનું નુકસાન। ગુજરાતમાં અનઅધિકૃત રીતે બીટી કપાસ બીજના લાખો પેકેટનું વેચાણ દર વર્ષે થાય છે અને તેના લાખો ખેડૂતોને કરોડો રૂપિયાનું નુકસાન જાય છે। છતાં રાજ્ય સરકારના આવા અનઅધિકૃત વેપારીને અટકાવી શકાતા નથી। ઉપરાંત અનઅધિકૃત બીટી કપાસ બીજ વેચતા ગુનેગાર વેપારીઓ ઉત્પાદકો પકડાયા છે, તેની કાયદા મુજબ સજા કરવામાં પણ નિષ્ફળ રહી છે, તેમ પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા મનહર પટેલે જણાવ્યું છે। તેમણે વધુમાં જણાવ્યું હતું કે આગામી ખરીફ સિઝન માટે અનઅધિકૃત બીટી કપાસ બીજનું પેકિંગ થઈ રહ્યું છે।
અને બજારમાં પણ આવી રહ્યું છે અને રાજ્ય સરકારે બીટી કપાસ બીજના વેપારી માટે ગર્ભિત ચેતવણી પણ આપી નથી. અનઅધિકૃત બીટી કપાસ બીજના ઉત્પાદન પ્લોટ ઉપર દરોડા પણ પાડવામાં આવ્યા નથી, નમૂના લેવામાં આવ્યા નથી અને ખેડૂતો વિરોધ રાજ્ય સરકારને કારણે લાખો ખેડૂતો આવા અનઅધિકૃત બીટી કપાસ બીજને કારણે આર્થિક પાયમાલ થઈ રહ્યા છે. કોંગ્રેસની માંગ છે કે રાજ્ય સરકાર માન્યતા પ્રાપ્ત બીટી કપાસ બીજ વેચાણ કરતી કંપનીઓના નામ અને તેની જાતોના નામની યાદી પ્રસિદ્ધ કરે, જેથી રાજ્યના કપાસ પકવતા ખેડૂતો અનઅધિકૃત બીજની આર્થિક બરબાદીથી બચાવી શકાય. ત્યારબાદની માહિતી, આ સરકારી યોજનામાં પૈસા રોકી તમે પણ પૈસા ડબલ કરી શકો છો. નાની બચત યોજના તમને આ કામમાં મદદ કરશે. સરકારી રોકાણ કરીને આવી ઘણી યોજનાઓ ચલાવે છે, જેમાં તમે તમારા પૈસા સુરક્ષિત રીતે વધારી શકો છો. આજે અમે તમને 3 સ્કીમ એવી જણાવવા જઈ રહ્યા છીએ જેણે તાજેતરમાં જ રોકાણકારો રોકાણ કરીને પૈસા ડબલ કરી શકે છે. કિસાન વિકાસ પત્ર હાલમાં જ વાર્ષિક 7.5% વ્યાજ દરે લોકોને આપવામાં આવે છે. આ સ્કીમમાં નાના રોકાણ કરીને તમે થોડા વર્ષોમાં જ તેને બમણા કરી શકો છો. તો સૌપ્રથમ જોઈએ કિસાન વિકાસ પત્રમાં રોકાણ કરી લઘુત્તમ મર્યાદામાં 1000 રૂપિયા છે. તમે વધારે રોકાણ ગમે તેટલું કરી શકો છો. આ એક સામટી રોકાણ યોજના છે, એટલે કે તમે માત્ર એક જ વાર પૈસા રોકીને તેને છોડી શકો છો. તમારે વારંવાર હપ્તામાં પૈસા જમા કરાવવાની જરૂર નથી. ત્યારબાદ બીજું છે PPF એટલે કે પબ્લિક પ્રોવિડન્ટ ફંડ. આના ઉપર 7.1% અને પોસ્ટ ઓફિસ સેવિંગ્સ ડિપોઝિટ પર 4% વ્યાજ રાખવામાં આવ્યું છે. પબ્લિક પ્રોવિડન્ટ ફંડ લોકોને લાંબા ગાળાના નાણાકીય લક્ષ્ય માટે બચત કરવામાં મદદ કરે છે. આ સ્કીમ ટેક્સ સેવિંગ્સમાં પણ ફાયદાકારક છે. હાલમાં જ PPFમાં 7.1% વ્યાજ આપવામાં આવે છે. આવી સ્થિતિમાં 72ના નિયમ અનુસાર તમારા પૈસા ડબલ થવાના 10 વર્ષથી ઓછો સમય લાગે છે આ યોજનામાં. ત્યારબાદ ત્રીજું છે સુકન્યા સમૃદ્ધિ યોજના. સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ જમા રકમ 8.2% વ્યાજ મળશે. તે જ સમયે પોસ્ટ ઓફિસ 3 વર્ષની ફિક્સ ડિપોઝિટ પર વ્યાજ 7.1% રહેશે. સુકન્યા સમૃદ્ધિ એ સરકારની નાની બચત યોજના છે અને તે છોકરીઓ પર ખાતા ખોલવામાં આવે છે. ત્યારબાદના સમાચાર, જેપી નડ્ડાની મોટી જાહેરાત. બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ અરુણાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણી 2024 માટે પાર્ટીનો મેનિફેસ્ટો બહાર પાડ્યું છે. જાહેરનામામાં સરકારી અને બિનસરકારી ક્ષેત્રમાં યુવાનો અને મહિલાઓ માટે 25,000 નોકરીઓ અને 400 રૂપિયામાં LPG સિલિન્ડરનું વચન આપ્યું છે. જેપી નડ્ડાએ કહ્યું છે કે જો રાજ્યમાં તેની સરકાર બનશે તો પાર્ટી DTH મોડેલ પર કામ કરશે, જે વિકાસ, પરિવર્તન અને સંવાદિતાનું પ્રતીક છે. ત્યારબાદ અગત્યના સમાચાર, પરસોત્તમ રૂપાલાને લઈ મોટી માહિતી. ગુજરાતમાં પરસોત્તમ રૂપાલાનો વિરોધ વકર્યો છે. ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ ઉઠી છે. ક્ષત્રિય સમાજે રૂપાલાની જગ્યાએ અન્ય ઉમેદવારને ટિકિટ આપવાની માંગ કરી હતી. આવા માહોલ વચ્ચે આ સમગ્ર ખેલ પાડનાર ભાજપ નેતાઓ જ ખોદણી કરતા હોવાનું સામે આવ્યું છે, જેમાં એક પૂર્વ મંત્રી સહિત 5 ભાજપના નેતાઓની સંડોવણી હોવાનું સામે આવ્યું છે. આ સત્યની ભાજપનું મોવડી મંડળ પણ ચોંકી ઉઠ્યું છે. તેથી પરસોત્તમ રૂપાલાને પણ મોટો ઝટકો લાગ્યો છે. ત્યારબાદ અગત્યના સમાચાર, આમ આદમી પાર્ટી સંકટમાં. 10માંથી 7 સાંસદ નેતાઓ ગુમ છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ બાદ આમ આદમી પાર્ટી મુશ્કેલીમાં ફસાયેલી જોવા મળી રહી છે. દિલ્હી તેમજ દેશના અન્ય ભાગોમાં વિરોધ પ્રદર્શન દરમિયાન તેમાં 7 સાંસદ સભ્યો ગુમ જોવા મળ્યા છે. 10માંથી માત્ર 3 સાંસદ જ પાર્ટી માટે અવાજ ઉઠાવતા જોવા મળ્યા છે. લોકસભા આપના એકમાત્ર સાંસદ સુનિલ કુમાર રિંકુ તાજેતરમાં જ ભાજપમાં જોડાયા હતા. તાજેતરમાં જ જામીન પર બહાર આવેલ સંજય સિંહને જ જ્યારે આ અંગે પૂછવામાં આવ્યું હતું તો તેમણે પણ કહ્યું છે કે પાર્ટી આ મુદ્દે ચર્ચા કરશે. અરવિંદ કેજરીવાલ અને સંજય સિંહની ધરપકડ એક જ કેસમાં કરવામાં આવી હતી. જામીન પર છૂટ્યા બાદ સંજય સિંહ આપનો ચહેરો બની રહ્યા છે. તેમના સિવાય આપના રાષ્ટ્રીય મહાસચિવ સંજીવ પાઠક અને ND ગુપ્તા વિરોધ દરમિયાન સક્રિય રીતે જોવા મળે છે. ત્યારબાદ ગુજરાતમાં ઉનાવ પાકના વાવેતરમાં વધારો. રાજ્યમાં રવિ ઋતુનો પાક લેવાઈ રહ્યો છે તો મોટા ભાગે ઉનાવ વાવેતર થઈ ગયું છે. ત્યારે આ વખતે સરકારી આંકડા મુજબ
ઉનાળુ વાવેતરમાં વધારો થયો છે। ગત વર્ષ કરતાં આ ઉનાળે વાવેતરમાં વધારો નોંધાયો છે। ગત વર્ષે 10 હેક્ટર વધારો થયો છે। ચાલુ વર્ષે 11.03 લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું છે। રાજ્યમાં 3 લાખ હેક્ટર વિસ્તારમાં બાજરીનું વાવેતર નોંધાયું છે, જ્યારે ડાંગનું 93,000 હેક્ટર વિસ્તારમાં વાવેતર નોંધાયું છે। તો મગફળીની વાત કરવામાં આવે તો 56,000 હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું છે, જ્યારે તલનું 1.13 લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું છે। આ વર્ષે ગુજરાતમાં ડુંગળીનું 10,000 હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું છે, જ્યારે શેરડીનું 10,000 હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું છે। આ વખતે ઉનાળુ પાકના વાવેતરમાં નોંધપાત્ર વધારો થયો હતો, પરંતુ ભર ઉનાળે રાજ્યમાં કમોસમી વરસાદની આગાહીને લઈ ખેડૂતોમાં ચિંતા વ્યાપેલી જોવા મળી રહી છે। ત્યારબાદ અગત્યના સમાચાર। અનાથ બાળકોને દર મહિને 4,000 રૂપિયા। યુપીની યોગી સરકારે અનાથ બાળકો માટે સ્પોન્સરશિપ સ્કીમ શરૂ કરી હતી। આચારસંહિતા પહેલા જ વિભાગીય અધિકારીઓ આ યોજના માટે અરજી કરવા સૂચના આપવામાં આવી હતી, પરંતુ ચૂંટણીના કારણે આ પ્રક્રિયા અટકી પડી છે। મળતી માહિતી મુજબ ચૂંટણી પૂરી થતાં જ પાત્રતા ધરાવતા બાળકો પાસેથી અરજીઓ મંગાવવામાં આવશે। તમને જણાવી દઈએ કે અગાઉ સ્પોન્સરશિપ સ્કીમ હેઠળ અનાથ બાળકોને 2,000 રૂપિયા આપવામાં આવતા હતા, પરંતુ હવે તે રકમ બમણી કરવામાં આવી છે। મતલબ કે હવે લાભાર્થી બાળકોને 2,000 રૂપિયાને બદલે 4,000 રૂપિયા આપવામાં આવશે, જેથી કરીને તેમને થોડી આર્થિક મદદ મળી શકે। તમને જણાવી દઈએ કે આ યોજના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા સંચાલિત છે। સ્પોન્સરશિપ સ્કીમનો લાભ મેળવવા માટે સંબંધિત અરજદારે કેટલીક જરૂરી દસ્તાવેજો દેવા પડશે। જો બાળક સરકારી માર્ગદર્શનનું પાલન કરશે તો સંબંધિત વ્યક્તિ યોજનાનો લાભ મળવા લાગશે। ત્યારબાદના સમાચાર। કઠોળના ભાવ અંકુશમાં રાખવા સરકારનો મોટો નિર્ણય। 10 એપ્રિલ કેન્દ્રએ બુધવારે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને તમામ સંગ્રહ એકમો દ્વારા કઠોળના સ્ટોક પર સાપ્તાહિક રિપોર્ટ્સની સિસ્ટમ લાગુ કરવા નિર્દેશ આપ્યો છે। આ સંગ્રહખોરી અને બજારની હેરાફેરી અટકાવવા તેમજ તેમના દ્વારા જાહેર કરાયેલ અનામતની ચકાસણી કરવા પણ જણાવ્યું હતું, જેથી ભાવ નિયંત્રણ બહાર જતા અટકાવી શકાય। કન્ઝ્યુમર એફર્સ વિભાગ દ્વારા રાજ્યોને જારી કરવામાં આવેલ આદેશમાં કહેવામાં આવ્યું છે કે મોટા બંદરો અને ઉદ્યોગ કેન્દ્રો પર સ્થિત વેરહાઉસમાં કઠોળના સ્ટોકની સમયાંતરે ચકાસણી થવી જોઈએ અને સ્ટોક ડિસ્ક્લોઝર પોર્ટલ પર ખોટી માહિતી આપનારા એકમો સામે કડક પગલાં લેવા જોઈએ। કન્ઝ્યુમર અફેર્સ વિભાગના સચિવ નિધિ ખરેખર 5 એપ્રિલે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને સ્ટોરેજ યુનિટ્સ દ્વારા કઠોળના સ્ટોક ડિસ્ક્લોઝર અમલ કરવા માટે જારી કરાયેલ નિર્દેશને પગલે રાજ્ય સરકારના અધિકારીઓ સાથે પણ બેઠક યોજી હતી। ત્યારબાદના સમાચાર। યાર્ડમાં ઘઉંના ભાવ ઐતિહાસિક સપાટીએ। ભાવનગરમાં આવેલ મહુવા માર્કેટિંગ યાર્ડમાં 9 એપ્રિલના રોજ વિવિધ પાકોની આવક નોંધાઈ હતી, જેમાં એરંડા, જુવાર, બાજરી, સિંગ, ઘઉં, મકાઈ, અડદ, મગ, ધાણા, સોયાબીન, ચણા, સફેદ અને કાળા તલ, તુવેર, લાલ સફેદ ડુંગળી અને નાળિયેરની આવક થઈ હતી। માર્કેટિંગ યાર્ડમાં ટુકડા ઘઉંની હરાજી કરવામાં આવી હતી, જેમાં પ્રતિ એક મણના 371 થી 917 રૂપિયા સુધીનો ભાવ બોલાયો હતો। આ ઉપરાંત બાજરીની હરાજીમાં તેમાં પ્રતિ એક મણના નીચા ભાવ 300 રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ 543 રૂપિયા સુધીના બોલાયા હતા। માર્કેટિંગ યાર્ડમાં તલના 2551 રૂપિયા સુધીનો ભાવ નોંધાયો હતો અને તલના ભાવની વાત કરીએ તો તેના એક મણના 1,000 થી 1,487 રૂપિયા સુધીના ભાવ નોંધાયા હતા અને માર્કેટિંગ યાર્ડમાં લીલા નાળિયેર 29,850 નંગની આવક થઈ હતી અને 100 નંગના નીચા ભાવ 477 રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ 2,000 રૂપિયા સુધીના નોંધાયા છે। આમ તો દર વખતે લોકો ઉનાળાની અંદર મરી મસાલાને લઈ ઘઉં સુધીનો સ્ટોક કરતા હોય છે। ત્યારબાદના સમાચાર। કેરીના ચાહકો માટે આવ્યા સારા સમાચાર। ઉનાળાની સિઝન શરૂ થતાં જ કેરીના ચાહકો માટે સારા સમાચાર આવ્યા છે, જેમાં જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં કેરીની આવક શરૂ થઈ ચૂકી છે। સરેરાશ કેરીની આવક 800 થી 1,000 બોક્સની થઈ છે। જૂનાગઢ કેસરી કેરી દેશ વિદેશમાં ખૂબ જ પ્રખ્યાત છે, ત્યારે આ વખતે કેરીના ચાહકોમાં ખુશીનો માહોલ છવાયો છે। જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં સરેરાશ 600 થી 1,000 બોક્સની કેરીની આવક થઈ છે, જેના ભાવ 600 થી 1,800 રૂપિયા પ્રતિ બોક્સના બોલાઈ રહ્યા છે।
ત્યારબાદ અગત્યના સમાચાર, આ દિગ્ગજ નેતાનું કોંગ્રેસમાંથી રાજીનામું. લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ અમદાવાદ પૂર્વ બેઠક પર રોહત ગુપ્તાનું નામ જાહેર કર્યું હતું. જો કે નામ જાહેર થવાની થોડા દિવસોમાં રોહન ગુપ્તાએ પોતાની ઉમેદવારી પાછી ખેંચી કોંગ્રેસ સાથેનો છેડો ફાડી નાખ્યો છે, પક્ષ છોડ્યો છે. સમાચાર મળી રહ્યા છે કે યુવા નેતા રોહન ગુપ્તા હવે ભાજપમાં જોડાશે અને કેસરીઓ કરશે.